ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ફ્યુચરમાં ક્રિયા ચાલુ હશે અથવા ક્રિયા થઈ રહી હશે. કોણ કરશે? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે હું, તું, તમે, આપ, તે, તેણી, મારા પપ્પા, તેઓ, મારા સાથીઓ, મારા સંગીઓ, મારા પાડોશીઓ, મારો કૂતરો, મારી બિલાડી, મારી ગાય, મારા ગામવાસીઓ, મારા ગામના લોકો. કોઈ પણ ક્રિયા કરવાવાળો હોય એને આપણે શું કરીએ છીએ? સબ્જેક્ટ. એટલે સબ્જેક્ટ ભવિષ્યમાં જે તે સમય પર ક્રિયા કરી રહ્યો હશે. માની લો કે અત્યારે આપણે સબ્જેક્ટ લઈએ છીએ મારા મમ્મી. મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા હશે યા ધોતા હશે. આપણે ગુજરાતીમાં બે રીતે બોલીએ છીએ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ધોતા હશે અથવા ધોઈ રહ્યા હશે. બેમાં ટેન્સ એક જ છે, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા હશે અથવા મારા મમ્મી કપડાં ધોતા હશે. મારા મમ્મી ઇસ્ત્રી કરી રહ્યા હશે યા મારા મમ્મી ઇસ્ત્રી કરતા હશે. મારા બેન વાંચતા હશે અથવા મારા બેન વાંચી રહ્યા હશે. આ બધા ટેન્સને આપણે શું કહીએ છીએ? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ ક્રિયા જે તે સમયે ચાલુ હશે. મારા પપ્પા આવતીકાલે રાજકોટ ગઈ રહ્યા હશે. મારા દાદા ટીવી જોઈ રહ્યા હશે. હું તમને કંઈક સમજાવી રહ્યો હશે. આ બધા ટેન્સને આપણે શું કહીએ છીએ? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. મને ખાતરી છે તમે ગુજરાતીમાં સમજી ગયા છો. આવો ને હવે આપણે અભ્યાસ કરીને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સને ઇંગ્લિશમાં કેવી રીતે બોલીએ.